સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। સમાચારમાં વાત કરીએ તો વડોદરા તાલુકા પોલીસની દાદાગીરી જોવા મળી રહી છે। આપને જણાવવા માંગીશ કે કોઈ પણ વાંક વિના જ પોલીસે બે નિર્દોષ યુવાનોને લાકડીથી ફટકાર્યા હોવાનો આરોપ લાગ્યો। સોશિયલ મીડિયા પર અત્યારે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વડોદરા તાલુકા પોલીસની ખુલ્લી દાદાગીરી સામે આવી છે। સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ગણેશ વિસર્જન સમયે પોલીસ જવાને બે નિર્દોષ યુવાનોને ફટકાર્યા હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરના પ્રિયા સિનેમા 4 રસ્તા પાસેની આ ઘટના બની હતી। જાણકારી એવી સામે આવી રહી છે કે બંને યુવાનો બાઇક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા, જે દરમિયાન પોલીસે તેમને લાકડીથી ફટકાર્યા, જેનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। કહી શકાય કે વડોદરામાં તો રક્ષક ગણાતી પોલીસ જ ભક્ષક બની છે। જી હા, આખરે પોલીસ પોતાની મનમાની કઈ રીતે કરી શકે? નિર્દોષ નાગરિકોને આ રીતે મારવો તે કેટલો યોગ્ય છે? ન તો ભાષાનું ભાન અને ન તો કાયદાનું। આ ગુજરાત પોલીસના લક્ષણ તો નથી। પોલીસે લોકોની સેવા અને સુરક્ષા કરવાની હોય છે, પરંતુ અહીં વડોદરામાં તો રક્ષક જ ભક્ષક બની ગયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। નોંધનીય છે કે પોતાના ઘરે બાઇક લઈને જવા માંગતા બંને યુવાનોને પોલીસે લાકડીથી ફટકાર્યા। બેરિકેડિંગથી માત્ર 100 મીટરના અંતરે જ બંને યુવાનોનું ઘર આવેલું હતું, ત્યારે પોલીસ જવાન પોતાની સત્તાનો રૂઆબ છાંટી અને બંને યુવાનોને ખોટા કેસ કરી દેવાની ધમકી પણ આપે છે। લાકડીઓથી બંને યુવાનોને મારતા હાથની આંગળી અને પગના ભાગે ઈજા પહોંચી હતી। નોંધનીય છે કે પોલીસ કર્મીએ સત્તાનો દુરુપયોગ કર્યા હોવાનો યુવકોએ આરોપ લગાવ્યો છે। વિડીયોમાં પોલીસ કર્મી યુવકો પાસે આઈડી કાર્ડ માંગી રહ્યો છે, ત્યારે આઈડી કાર્ડ બતાવવા છતાં પોલીસે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું અને તેઓને માર માર્યો હતો। એટલું જ નહીં, પરંતુ પોલીસે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી। નોંધનીય છે કે લાકડી વાગતા યુવકને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી હોવાનું પણ સામે આવ્યું। બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। Thank you.